ચૂંટણી તો આવી ગઈ છે. ચૂંટણીની તારીખોમાં થોડા દિવસોની વાર છે, ત્યારે વાત કરવી છે ચૂંટણી પહેલાની સમસ્યાની. લોકસભા ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે પાટણ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ ગઈ છે. સમી તાલુકામાં એક બેડા પાણી માટે મહિલાઓનો ખરા તડકે રજડપાટ કરવો પડે છે. તેમ છતાં પણ પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 15 વર્ષથી પાણી આવતું નથી અને અનેકવાર રજૂઆત કરી છે, છતાં પાણીનો પ્રશ્ન હલ થતો નથી. અને નેતાઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે અને દર વાયદા કરે છે, વાયદા કરી અને જતા રહે છે. પાણી અમે આવશે પણ ચૂંટણી જતા રહે પછી કોઈ લમણો વાળતા નથી. તો આથી અમે આવતી 7 તારીખે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ગામ લોકો બધા ચૂંટણી વાળા બાધા દઈને જતા રહે. હવે તમારે પાણી આવી જશે, તમે પાણી 15 વર્ષ કાઢ્યા અમને, તો પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં. આ કંટાળતા આ બહિષ્કાર કર્યો છે અને હવે સરકાર અમે રાડ વાપરીને પાણીનું સગવડ કરી આપે. પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી, પણ વારંવાર રજૂઆત કરતા છતાં ધ્યાન દેતા નથી. બરોબર. અને હવે ચૂંટણી આવી છે એટલે 7 મેના રોજ મતદાન છે, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. આખો ગામ ભેરો થઈને સંમતિ કરી અને અમે બહિષ્કાર કરીએ છીએ.